વાત કરવી છે ઇન્ફોસિસના આજે પરિણામ છે અને પરિણામ ઓબ્વિયસલી આજે આવશે એટલે આવતીકાલે જરૂર તેની ઇમ્પેક્ટ જોવા મળવાની છે. તો ઇન્ફોસિસના પરિણામ પહેલાં કઈ રીતે આપણે જોવું જોઈએ? ઓબ્વિયસલી આઈટી સ્ટોક્સ ઓલરેડી અત્યારે આપણને ટ્રેન્ડિંગમાં ચાલી જ રહે છે, ડાઉન ટ્રેન્ડ, પરંતુ ઓલરેડી જ્યારે બીજા બધા કંપનીના પરિણામ આવે ત્યારે આ પણ સ્ટોક્સ પીટાઈ ગયો છે. તો હવે શું આશા અપેક્ષા રાખવી જોઈએ અને લેવલ શું કહી રહ્યા છે સર ઇન્ફોસિસ માટે? ઇન્ફોસિસમાં જ્યાં સુધી 1302 રૂપિયાનું લેવલ ક્રોસ નથી કરતું તો ત્યાં સુધી આમાં કોઈ બી ટાઈપનું લોંગ ના કરાય. યસ. તમે એમાં વેટ એન્ડ વોચ કરો અને રિઝલ્ટ પછી જો 1302 નું લેવલ ક્રોસ કરે છે તો એમાં લોંગ થવાની સલાહ રહેશે 1400 રૂપિયાના ટાર્ગેટ સાથે, અને એમાં 1300 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો આવશે. પણ હમણાં જ્યારે રિઝલ્ટ હોય છે, કોઈ બી આપણે ઇવેન્ટ હોય છે ત્યારે જનરલી સ્ટોક આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો મારી એ જ સલાહ રહેશે કે આમાં કોઈ બી અત્યારે આમાં પોઝિશન લેવાનો કોઈ મતલબ નથી. એકવાર રિઝલ્ટ આવી જાય તો પછી કાલે આપણે પોઝિશન લઈ શકીએ છીએ, અને જો 1302 ની ઉપર જાય તો જ આમાં પોઝિશન લેવાની રહેશે, અધરવાઇઝ નહીં. તો જેમ સર કીધું થોડું વેઇટ કરી લઈએ અને 1302નું લેવલ છે કે અગર નવી તેજી કરવી હોય તો એની ઉપર જવું જરૂરી